સત્ય સનાતન ધર્મની મહાપુરુષો જે આપણા દેશની અંદર થઈ ગયા જ્ઞાની પુરુષો, એ જ્ઞાની પુરુષોએ ઘણા બધા શાસ્ત્રો બનાવ્યા છે. ભલે ગીતાજી હોય, રામાયણ હોય, મહાભારત હોય, 4 વેદ, 100 શાસ્ત્ર, 18 પુરાણ, એ આપણા દેશના મહાન જ્ઞાની પુરુષોએ બનાવ્યા. શું કામ બનાવ્યા છે? મને અને તમને એ રસ્તે હાલવા માટે. ભણેલા હોય એમાં છે, અભણ હું એમાં. પણ જો અભણ સાંભળે ને તોય હાલ. તો જે શાસ્ત્ર છે અને જે સંતો છે એ આપણને કંઈક કહેવા માગે છે કે જોઈજો, મને અને તમને જે આ માણસનો અવતાર મળ્યો છે ને, આ વારંવાર નથી મળતો. ભલે પુરુષનો દેહ મળ્યો હોય કે નારીનો દેહ મળ્યો હોય, પણ છે મનુષ્યનો અવતાર. પછી પુરુષનો દેહ હોય એમાં આત્મા છે, અને નારીનો દેહ છે એમાંય આત્મા છે. આત્મડી નથી. બેયની અંદર એક તત્વ છે, ઘાટ જુદા છે. પણ સંતોનું શું કહેવું છે કે મને અને તમને જ્યારે કોઈને આવા દેહ નહોતા મળ્યા, ત્યારે આપણો જીવ જે છે એ બીજા દેહમાં હતો. જોઈજો, વિચાર કરજો. આ ધરતી માથે 84 લાખ યોની છે. એમાં આપણે ઘણા જીવને જોયા છે. જો આ પાંખું વાળા ઉડે ને, અત્યારે ચોમાસામાં જોવા મળે. તમારે ઉનાળા જોવા જ નહીં જોવા મળે. આ પાંખું વાળા મકોડા, પાંખું વાળી ઈંધોર, પછી આમ ભોંય હાલી જાય છે, લાલની લીટી પાડે એવી ઈવોર, લાલ મખમલ જેવી ગાવડી, આ બધા 84 ના જીવ છે. એ 84 ના જીવ આ જમીનમાંથી પ્રગટ થઈ અને જે એમની આવડતા હોય એ પ્રમાણે રહી દેહ પડી જાય, જીવ બીજામાં. આવા નાના નાના ફૂદડામાં અવતાર લેતા લેતા મોટામાં જાય. મોટી મોટી પાંખું મળે. અત્યારે આવડા અમને નાની પાંખું હોય. મોટી પાંખું મળે એટલે ચકલા, ઓલા, કાબરું, કાગડા કંઈક બને. 2 પગ ઉપર હાલતા જ પછી 4 પગ મળે. પછી ભલે ઘેટા, બકરા, ગાયું, બળદ ને જોઈજો. આ ધરતી માથે આવા જે 84 લાખ યોનીના જીવ છે, એક દેહ પડે ને બીજો મળે, એક દેહ પડે ને બીજો મળે. એમાં હવે આપણો વિચાર કરજો, આપણને એવા કેટલાય દેહ મળ્યા છે. પછી આપણને કદાચ છે ને આ દેહ નતો મળ્યો, એની પહેલા હાવજનો દેહ મળ્યો હોય તો શું કામ? સિંહનો મળ્યો હોય, દીપડાનો મળ્યો હોય, હાથીનો મળ્યો હોય તો શું કામ? એમાં ભક્તિ નથી થતી. પશુમાં, પંખીમાં, પ્રાણીમાં અનંત યુગથી જે જીવાત્મા એક પછી એક અવતાર ભોગવતા અને આવો મહાન કરીને અવતાર મળ્યો છે. જોઈજો, એક દાણ જ મળ્યો છે ને, ફરી નહીં મળે. પછી આપણા જે ગઢાવીએ છીએ એને આપણે યાદ કરીને ભણેલા હોય તો કે આવા હતા, પણ એ ગોચાય જડે તો નહીં. એમાં આપણે એક દી વહી જવાના છે. જવાનું નક્કી. મોટા મોટા ભગવાન હતા તો અહીં કોઈ રહ્યા નથી. પછી ભલે રામ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, રામાપીર ભગવાન હોય, આવ્યા ખરા. આવો દેહ લઈને આવ્યા, અમુકનો ઉદ્ધાર કર્યો. જે એના શરણે ગયા એને ઓળખ્યા કે આ ભગવાન છે, અને જે એનેથી શેટા રહ્યા એનો ઓળખી ગયા. એટલે કૃષ્ણ ભગવાન એમ કીધું કે આ તો કપટી છે, કાળીઓ. પાંડવોને કે આમ બોલે છે ને ઓલા કૌરવોને આમ ચડાવે છે, બધા મારે છે. આ કાળીઓ હારો નથી. ઘણાએ એ વખતે કૃષ્ણ ભગવાનને આવું કીધું. રામદેવજી મહારાજ થઈ ગયા એ વખતે જેસલ તોરલ, રૂપાદે મલદે, ખીમડીયો કોટવાલ, ડાલીબાઈ અને ડાલણદે, આ બધાનું ભક્ત મંડળ હતું. તો ભક્ત મંડળની અંદર જે 5 પ્રતિજ્ઞાનું પાલન કરતા હોય, દારૂ, માવું, ચોરી, જુગાર ન કરતા હોય, એ બધા ભેગા ખાતા હોય. ભલે ખીમડીયો કોટવાલ ને એવડે હેરિજન હતા. રૂપાદે માલદે, જેસલ તોરલ, જાડેજા રજપૂત હતા.
અને રામદેવજીને એ રાજપૂત હતા. પણ રાજપૂતના દીકરા રામદેવે ખીમડિયા કોટવા ડાળીભાઈ સાથે આમ ભેગા ખાધે અને મારી તમારી રોખા ભાળી ગયા. તમે જોયો કે ઓલો અજમલનો છોકરો કે ડેઢિયો હે એટલે ડેઢ ભેળું ખાય એટલે ડેઢિયો. એટલે જ્યારે જીવતા હોય ને ત્યારે કોઈ ન ઓળખીએ, પછી મરી જાય ને કે ભલે એના ફોટા પૂજે ગમે એટલે આહુડા પાડે ને એને એ પીર ન મળે. જીવતા જાગતા કૃષ્ણ, જીવતા જાગતા રામ અને રામદેવ આવા વિયાઈ ગયા એમ મારે અને તમારે વિયું જવાનું છે. પણ આ મનુષ્ય દેહ શા માટે મળ્યો છે એનો થોડોક વિચાર કરવો પડે. એમાં જો સંસાર ભોગવવા મળ્યો હોય છે, સંસાર ભોગવવામાં બાળ બસા જલમીન મોટા કરીને ખવારી પીવારી આટલા માટે મળ્યો હોય છે ના. સંસાર ભોગવવા માટેના બીજા અવતારો ઘણા છે, ભૂંડડાના, કૂતરાના, મીંગડાના, એમાં સંસાર ભોગવી મોજ મજા કરે, નો કોઈ પરણાવવા પડે, કંઈ નહીં. તો શું રૂપિયા ભેળા કરવા મળ્યો હોય છે મનુષ્ય અવતાર? તો હાલો લાખો નહીં કરોડો ભેગા કરી લ્યો જો ફેરો સફળ થઈ જતો હોય. રૂપિયા ભેળા કરવા મનુષ્યનો અવતાર નથી મળ્યો, સંસાર ભોગવવા માટે નથી મળ્યો. પણ જે જીવાતમાં 84 લાખ યોનિમાં ભટકતો એને ભગવાન આ એક દાણ મનુષ્યનો અવતાર આપ્યો છે કે જોજો તમારે ફરીને એવા 84માં ન જવું હોય, કૂતરા મીંગડા ભૂંડામાં ભટકવું ન હોય તો આ મનુષ્ય અવતારમાં ચેતી જાઓ. તો મનુષ્ય અવતારની અંદર ચેતવાનું કેટલું છે? પોતાને ઓળખવાનો છે કે હું કોણ છું. નરનો દેહ હોય તો ભલે, નારીનો દેહ હોય તો ભલે, આ દેહની અંદર હું કોણ છું એટલું જ ઓળખવાનું છે. જોજો આ જ્ઞાન વિના નથી ઓળખાય એવું. જ્ઞાન વિના તમે દેહને હું માનીને બેઠા છો કે આ દેહ રહ્યો એ હું. પણ આ દેહ રહ્યો એ તો એક રહેવા માટેનું સાધન છે. અને આવા સાધન આ દેહ નહોતો મળ્યો ત્યારે ઘણાય ભોગવી લીધા. અને હવે એવા ન ભોગવવા હોય તો આ દેહથી છૂટવું હોય તો પોતાને ઓળખવો પડે કે હું કોણ છું. મને અને તમને એવું આ જગતનું જ્ઞાન વળગી ગયું છે. જે જ્ઞાતિમાં જન્મ લીધો, કોક પૂછે કે કેવા છો તો કે કોળી. જે જ્ઞાતિમાં, પછી કોઈ રબારી હોય, દરબાર હોય, કણબી હોય, વાણિયા હોય, બ્રાહ્મણ હોય. પણ જોઈજો મારામાં તમારામાં જે બોલી રહ્યો એ કોળી નથી. મારામાં તમારામાં બધાની અંદર જે બોલી રહ્યો છે એ એક દી આ દેહ છોડીને જાતો રહેવાનો. અને ઈવડો કોળો કણબી વાણીઓ બ્રાહ્મણ કોઈ નાચ માર્યો નથી. પણ મને અને તમને એટલું સમજાય કે આ દેહ રહ્યો એ જ હું. જોઈજો, વિચાર કરજો, નારીનો દેહ હોય કે નરનો દેહ હોય, જન્મે તેથી કોઈનું નામ નથી હોતું. ભલે દીકરી જન્મી હોય, કોઈ એમ ન કે ફલાણા ઘીરે ગીતા જન્મી, રેશીલા જન્મી, ભારતી જન્મી કે ન કે કોઈના ઘરે દીકરો જન્મે તો કોઈ દીકરાનું નામ નથી હોતું. હાવ નામ વિનાનું જન્મે છે. પણ જેલમાં પછી 500 વાહનું બાળક બને, બોનું દીકરી ભેળા થઈ અને ફઈબા નામ પાડે કે ભાઈ આનું નામ વીનો રાખો ને, કે આપણા ઘરમાં કોઈ નથી વીનો. તો વીનો એવું નામ રાખ્યું એ તમે નથી. પણ ધીરે ધીરે બાળક મોટું થાય ને ઘરના બધા બોલાવે ને તો આને હજળ થઈ જાય કે વીનો કાંઈ જ હું લે એમ બધાને હું વીણા ભીનું તો એક નામ જ આપ્યું છું. બધાના વિચાર કરી જોજો. કોઈના જે તમે નામ રહ્યા નથી નથી ને નથી. આ દેહ તમારો નથી, નામ તમારું નથી, તો તમે કોણ છો? તમે કોણ છો અને તમે અહીંયા શા માટે આવ્યા છો? આ દેહ પડ્યા પછી તમારે ક્યાં જવાનું છે? આ દેહ નહોતો મળ્યો ત્યારે તમે ક્યાં હતા? આટલું સરનામું સંતો પાસે છે, પડ્યું છે અને કાયમથી છે. રામ ભગવાન થઈ ગયા, એને પણ આ જ્ઞાન જાણવા માટે સદગુરુ વશિષ્ઠ મુનિ પાસે જવું જોઈએ.
શંકર ભોળાનાથ થઈ ગયા તો એને પણ એના સદગુરુ માર્કુંડ ઋષિ પાસે જવું. કૃષ્ણ ભગવાન થઈ ગયા તો સદગુરુ દુર્વાસા મુનિ પાસે જવું પડ્યું. શા માટે? કે આ દેહની અંદર હું કોણ છું? આ દેહ નતો ત્યારે હું ક્યાં હતો, અને આ દેહ પડી જશે પછી હું ક્યાં જવાનો છું? જોજો આ સરનામું ગુરુ મહારાજ પાસે છે. અને એ સરનામું હોય તો તમારો જીવાતમાં કોઈ દી પછી 84માં ન જાય. આ રોટલા ખાતા ખાતા રાડા ખાવા ન જવું પડે નક્કી. કારણ કે ભારત દેશની અંદર એવો શબ્દ ઘૂમી રહ્યો છે, ગામડે ગામડે બધા સાંભળે છે, એ આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. બધા સાંભળે છે ને, વિચાર ન કરે કે લખ 84 એટલે શું છે, શું કામ ઓળખવી પડે, શું કામ ત્યાં ધાવવું પડે. એટલે આ ભ્રમણાને ભાંગ્યા વિના કે આ ભવના ફેરા નહીં મટે. ભ્રમણા એટલે શું? ભ્રમણા ભાંગવી એ બહુ કઠણ છે. આત્મા ઓળખવો થોડો ખ્યાલો છે, ભ્રમણા તો બહુ મોટી છે. એ તો ભ્રમણાને તો રામપીરના ભજનમાં એક શબ્દમાં એવું કહી દીધું છે, પડઘમ વાજા વાગ્યા રે પશ્ચિમ વાળા પીરના એમાં આવે છે કે લોઢાના સીણા તો રામદેવનો ઘોડો ખાય. હરજી ભાટી જોધાડાની જેલમાં પુરાણો હતો, અને એ વખતે જ્યારે રામદેવે આમ ઘોડો છૂટો કર્યો અને એ ઘોડાએ આવી કે લોઢાના હરિયા તોડ્યા. કે લોઢાના સીણા તો રામદેવનો ઘોડો ખાય. એટલે જે ભ્રમણામાંથી આ મનને છૂટું કરાવવું એ લોઢાના સીણા ખાવા જેવું કઠણ છે. પણ આ જ્ઞાનથી છૂટી જાય છે. મને ને તમને જે આવો માનવનો અવતાર મળ્યો, અને માનવના અવતારમાં આવ્યા પછી એક ભક્તિ કરવી જોઈએ ને, અને કરે છે બધા. ભક્તિ કરવી પડે, પણ કરે છે પણ કેવી? મનના મતે કરેલી ભક્તિ કાયમ નહીં આવે. મનના મતે તમને કોઈ દેવ કે દેવી જે કોઈ ગમતા હોય એની ભક્તિ કરતા હો, પણ એ તમારો ઉદ્ધાર નહીં કરે. શું કામ નહીં કરે? થોડોક વિચાર કરી જોજો. મારો કે તમારો કોઈ પણ દેહ જે દી માતાના ઉદરમાં નાનો એવો હોય છે, બહુ ઊંડો વિચાર છે હો. આપણા દેહનો જન્મ નહીં થયો હોય, આપણે જે દી માતાના પેટમાં હશું, ઉદરમાં હશું, તે દી આ જીવ અંદર હોય ને. બહેનોને ખબર હોય કે 5 મહિનાનું બાળક બની જાય ને પછી અંદર જીવ પ્રવેશ કરે, પછી અંદર ફરકે. હવે 5 મહિનાનો પ્રસંગ હોય અને એની અંદર જીવ આવે, પછી 9 મહિને એનો જન્મ થાય, ત્યાં સુધી માતાના ઉદરમાં પડ્યો હોય, તેથી એને શું આવું ગાડલું મળ્યું હોય? વિચાર કરજો. આ મુંડે જઈને વિચાર કરવો પડે, સૂક્ષ્મ વિચાર કરવો પડે. તેથી આ જીવ કેવો દુઃખી હશે કોઈને ખબર જ નથી. આ તો અત્યારે બાપુ બાદશાહ બની ગયા. હવે એ વખતે માતાના ઉદરમાં આ દેહ નાનો એવો હોય, અંદર જીવ હોય, અને પોતાની માં ખાટું ખાય, તીખું ખાય, તળેલું ખાય, ઊનું ખાય, એની કંઈક આને વેદના તો થતી છે, પણ કોઈ દી આપણે વિચાર નથી કર્યો. અને તેથી અંદર પીડ્યો પરમાત્માને કહેશે કે હે પરમાત્મા, મને આમાંથી છોડ, હું તારી ભક્તિ કરીશ, હું તારું ભજન કરીશ, હું તને કોઈ દી નહીં ભૂલું. હવે આ કયો ભગવાન છે? મારા ને તમારા દેહ પહેલા આ ધરતી માથે બધાય ભગવાન ને બધાય માતાજી હતા, છે અને રહેવાના ઈવડાઈ. પરંતુ ઈવડાઈ કે છે 33 કરોડમાંથી એક આ જીવને છોડાવવાનું આવ્યા. જોજો, વિચાર કરજો. કારણ કે બહુ ઊંડેથી સૂક્ષ્મ વિચાર કરવાની જરૂર છે. સૂક્ષ્મ બુદ્ધિ, ઝીણી બુદ્ધિથી નક્કી કરશો તો સમજાય છે, નકર નથી સમજાય. 33 કરોડ માયલા કોઈ ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, રામાપીર, ખોડિયાર, મેલડે, સાવન કોઈ નો આયા. પછી જમરાજા આયા. હે ભગવાન, આ દેહનો જન્મ કરાવો, આ તમારી ભક્તિ કરશે, આને તમે નામ આપો કે આનું ભજન કરી. જોજો, જમરાજા સાક્ષી થયા, ભગવાન પાસે સહી કરી કે જે દી આને લેવા જવાનું તમે મને કહેશો ને તે હું લઈ આવીશ.
પછી ભલે એની ઉંમર નાની હોય, ભલે એના દીકરા કે દીકરીઓ કંઈક કુંવારા હોય, એના કામ અધૂરા હોય, અરે ભલે ઘેરે નો બહાર ગામ જેવો હોય, પણ તમે મને ઓર્ડર આપો કે આને લઈ આવે એટલે લેવાનો જવાબદારી મારી માથે. પછી ઘરમાં હોય તે ભલે, બહાર હોય તે ભલે, નાનો હોય તે ભલે, ગઢો હોય તે ભલે, કામ અધૂરા હોય તે ભલે, કાચની પેટીમાં પૂર્યો હોય તે ભલે, હું ઉપાડી દઉં. આટલી જ્યારે જવાબદારી જમરાજાએ લીધી ત્યારે ભગવાને એને મુઠ્ઠીમાં નામ આપ્યું. જોજો, મને તમને ન ખબર હોય પણ કોઈક બહેનોને પૂછો ત્યારે ખબર પડે. ભલે દીકરી જન્મે કે દીકરો જન્મે, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે આ મુઠ્ઠી વાળી જન્મે આ નક્કી પૂછવું પૂછી લેજો. પણ એ જન્મ થયા પછી આ સંસારની ઝપટ, આ ઝાડ મોહજાળની પવનની લહેર લાગે અને મુઠ્ઠી ખુલે. ખુલે એટલે જે ભગવાને નામ આપ્યું હતું પીવું. હવે જે પરમાત્માનું ભજન કરવાનું હતું એ નામ પરમાત્માએ આપ્યું હતું, મુઠ્ઠીમાં હતું, પણ અહીંયા આવ્યા પછી મુઠ્ઠી ખુલી ગઈ. પછી મુજબ હું કરવા એ હવે હું અહીંયા ને તું અહીંયા છોટું પીડ્યું. ધીરે ધીરે મોટો થયો, ઘરના બધા રામાપીરને માનતા હતા, આ મીડો રામાપીરને માનવા. તેથી રામાપીર નતા આયા છોડાવવા. પછી ઘરના કોઈ મેલડીમાન માનતા હતા, મીડો મેલડીમાન માનવા. આ મેલડીમાન ન થાય કોઈ બીજે થોડે. પછી મેલડીમાની ભક્તિ, રામની ભક્તિ, કૃષ્ણની ભક્તિ, જે જે ઠીક પડે. પણ ઈવડા એ બધાય હતા, પણ ઈવડા તેથી સાક્ષી થવા નતા આવ્યા. પછી મને રામ ગમતા હોય તો હું રામની ભક્તિ કરવા માંડ્યો. તમને હનુમાન ગમે તો તમે હનુમાનની ભક્તિ કરો. જેને જેને જે ગમે એની ભક્તિ કરે. પણ જોઈજો એ નામથી આ જીવડો કોઈ દી તરે નહીં. આ નહીં, જેની તમે ભક્તિ કરતા હશો એના ઉપર તમારો વિશ્વાસ હશે, તમારી શ્રદ્ધા હશે તો તમારું કામ થાય ને થાય. કામ થશે. ભક્તિ કરજો, ભલે ભગવાનની કરો કે માતાજીની કરો, જેટલો તમારો વિશ્વાસ એટલું તમારું કામ થાય. પણ જલમ અને મરણમાંથી છૂટવું હોય ને તો ઈવડાઈ નહીં છોડાય. 84ના બંધનમાંથી છૂટીને જો પરમાત્માને પામવું હોય તો એ શક્તિ એમની પાસે નથી. એ શક્તિ મેળવવી હોય તો કોઈ ગુરુનું શરણ લેવું પડે. તો ગુરુનું શરણ લેવામાં ગુરુના પ્રકાર આવે નોખા નોખા. કોઈ ગુરુ જો એવા મળી જાય તો તમને એમ કે ખબરમાં ટાઢા પાણીએ નાહ્યો, પછી ધૂપ ધુમાડા કરજો, 5 માળા એવું ફેરવજો અને પૂજા કરવા માંડો કે આવા લુગડા ન હાલે, ધોતી પહેરવી પડે. કાંઈ એમ કે પૂજા કરવામાં આવા સફેદ કપડાં ન હાલે, ભગવો પહેરવો પડે. આવા નોખા નોખા ગુરુ છે હો, તમને કંઈક વળગાડે ભક્તિમાં. કાં માળાયું ફેરવવાનું વળગાડે, કાં નાની એવી મૂર્તિ જ્યાં લાલો કહેવાય આને નવારજો ને હિસકાવજો ને કુવારજો ને કાં એવામાં વળગાડે. પૂજામાં, પાઠમાં, માળામાં, ધૂપ ધુમાડામાં ભટકાડે, એનું નામ ગુરુ. અને બધાયમાંથી છોડાવી દે ને એનું સદગુરુ. નો તમારે ડોકમાં કંઠી પહેરાવે, નો તમને કોઈ મંતર આપે કે આ મંતર છે આનો એ મનમાં ઝેપે રાખજો. નો તમને કોઈ મંતર આપે, નો તમને કોઈ બાધા આપે, નો કોઈ તમને પૂજામાં વળગાડે. એવો જો ગુરુ મળે તો સદગુરુ. અને એવા જ્યારે સદગુરુ મળે ત્યારે જ આ જીવને ખબર પડે કે મારે ભજન કોનું કરવાનું છે. જે પરમાત્માએ માતાના ઉદરમાં નામ મુઠ્ઠી વાળીને આપ્યું હતું અને નામ જે ભૂલી ગયા છે એ નામ સદગુરુ નક્કી કરાવે. એટલે સવારામ બાપા થઈ જાય એને વાણી બનાવી કે જોજો મનુષ્ય અવતારમાં આવ્યો અને જે પરમાત્માનું નામ લેવાનું હતું એ ભૂલી ગયો. પછી એને આ જગતને બધાને લાગુ પડે એવી વાણીમાં શબ્દ મૂક્યો સીતારામનો. સીતારામ એટલે જોજો આ દેહને સીતા ગણી છે અને આમાં આત્મા છે ને એને રામ ગણ્યો. સીતા અને રામ આ બે ભેગા જ છે. નરસિંહ મહેતાની વાણી સાંભળો તો એ કહે છે કે આંખ મારી ઉઘડે ત્યાં સીતા રામને દેખો, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. એમ સવારામ બાપા શું કહે છે બોલજો પાછળથી. હે જીવ ભૂલ્યો સ્મરણ સીતારામનું રે, જીવ ભૂલ્યો